1970ના દાયકાના જામનગરના એક નાના એવા ગામની વાત છે। એક ખેડૂત પરિવાર, પિતા, 3 દીકરા અને 2 દીકરીઓ, ખેતી જ લોકોનું બધું હતું। પણ એક વર્ષ એવું આવ્યું કે વરસાદ જ ન પડ્યો, ખેતર સુકાઈ ગયું, અનાજ મળ્યું નહીં, ઘરમાં ખાવાનું પણ પૂરતું ન મળતું। સમય ખૂબ જ ખરાબ આવ્યો। મજબૂરીમાં પિતાને પોતાનું ખેતર વેચવું પડ્યું। એમાંથી 3 દીકરાને આપ્યા 20,000 રૂપિયા અને કહ્યું, બેટા, અહીં ખેતીમાં ભવિષ્ય નથી, રાજકોટ જાઓ અને નવું કંઈક કરો। એ 3 ભાઈઓ મોટી આશા લઈ અને શહેર તરફ નીકળી પડ્યા। શહેર આવ્યા પછી શરૂઆતમાં નસીબે સાથ ન આપ્યો। પ્રથમ ધંધામાં જ છેતરાઈ ગયા, ખિસ્સા ખાલી, દિલમાં નિરાશા। સમય એટલો ખરાબ આવ્યો કે ભાઈઓએ જે ભાડાના મકાનમાં રહેતા હતા એને રાતોરાત મકાન મૂકી જવું પડ્યું, કારણ કે તેઓ ત્યાં રહેવાનું ભાડું પણ ચૂકવી ન શકતા હતા। હવે ભાઈઓએ નક્કી કર્યું કે પાછું ગામડે તો નથી જવું, અહીંયા જ રહી અને કંઈક કરશું। તે માટે તેઓ નાનામાં નાનું કામ પકડે છે। 3 ભાઈઓ પાસે વધારે શિક્ષણ નહોતું, એટલે કે ખૂબ ઓછું ભણતર ભણેલા હતા। એ માટે જીવન જીવવા માટે 3 ભાઈઓએ રાજકોટમાં એક થિયેટરમાં નોકરી કરી। તે સમયમાં ચંદુભાઈનો પગાર માત્ર 9 રૂપિયા હતો। ત્યાં તેઓએ ટિકિટ કાપવી, સાફ સફાઈ કરવી અને સાથે નાસ્તો વેચવો, બધું જ કામ કરતા। અહીં ચંદુભાઈએ એક વાત ધ્યાનથી જોઈ કે થિયેટરમાં સૌથી વધુ વેચાતું હોય તો કે વેફર છે, પણ વેફરના સપ્લાયરો વારંવાર સમયસર માલ નથી પુગાડતા। લોકો માગે છે પણ માલ ન હોય। એ ક્ષણે ચંદુભાઈના મનમાં એક ચમકતો વિચાર આવે છે કે જ્યારે સપ્લાયર નથી પુગાડી શકતા ત્યારે આપણે જ કેમ ન બનાવીએ, અને એ જ વિચારથી એની આખી જિંદગી બદલાઈ જાય છે। તેઓએ પોતાની બચતથી ભેગા કરેલા પૈસાથી માલ સામાન અને અમુક સામગ્રીઓ લઈ આવે છે। વેફરની સમજ ન હોવાથી એમાં પણ તેને ઘણું બધું નુકસાન થાય છે અને સ્વાદ પણ કંઈ જોઈએ એવો નથી મળતો, પણ સતત પ્રયત્નોથી એમાં એને થોડી સફળતા મળે છે। થિયેટરની નોકરી પૂરી થાય પછી રાતભર તેઓ ઘરે વેફર તળતા, પોતાના હાથથી બનાવેલી ચિપ્સના કાગળના પેકેટો ભરી બીજા દિવસે થિયેટરમાં વેચતા। ધીમે ધીમે થિયેટરની બહાર પણ માંગ વધવા લાગી। તેઓ રિક્ષા અને બાઇક પર બેઠા બેઠા ગામડે ગામડે, દુકાનેથી દુકાને પોતે જ વેફર પહોંચાડતા। લોકોને એનો સ્વાદ એટલો ગમ્યો કે વેફરનો એક નાનો ધંધો નહીં, લોકોના દિલમાં જગ્યા બનાવી ગયો। કેટલાક વર્ષ પછી, એટલે કે 1976માં એમણે નક્કી કર્યું કે હવે આ વેફરને એક નામ આપવું જોઈએ, એટલે કે બ્રાન્ડ આપવી જોઈએ। એ સમયે તેમણે નામ રાખ્યું બાલાજી વેફર, જેની શરૂઆત માત્ર 9 રૂપિયાના પગારવાળા થિયેટરમાંથી થઈ હતી। એ આજે કરોડો લોકોનું મનગમતો બ્રાન્ડ છે। આજે બાલાજી વેફર એ ભારતના સ્નેક માર્કેટનો સૌથી મોટો ખેલાડી છે, અને આજે ઘરે ઘરે, ગામડે ગામડે બાલાજી વેફર તેમજ બાલાજીના દરેક સ્નેકને બાળકોથી લઈ વૃદ્ધો સુધી પસંદ કરવામાં આવે છે। હજારો કરોડોની કંપની, હજારો લોકોને રોજગાર, પણ શરૂઆત માત્ર એક દુકાળગ્રસ્ત ગ્રામ, પિતાની જમીનનું વહેંચાણ અને એક નાના એવા વિચારથી। મિત્રો, તમને ચંદુભાઈ એટલે કે આપણા જામનગરના ચંદુભાઈ અને એના 3 ભાઈની આ વાત કેવી લાગી? આ રિયલ કહાની છે, કોમેન્ટમાં જરૂરથી કહેજો, અને વિડીયોમાં મજા આવી હોય તો મિત્રો એક લાઈક કરી દેજો। ચાલો મળીએ એક નવા વિડીયોમાં।